જીએસઆરટીસી એક્ઝામ ભરતી વિડીયો. પ્રશ્ન 1. અનિયમિત આકારના વર્કપીસને લેથ પર ટર્ન કરવામાં આવે છે. નીચેનામાંથી કયા વર્ક હોલ્ડિંગ એક્સેસરીઝનો ઉપયોગ થાય છે? ઓપ્શન એ ત્રીજો ચક, ઓપ્શન બી ટૂજો ચક, ઓપ્શન સી ડ્રાઇંગ પ્લેટ, ઓપ્શન ડી ફેસ પ્લેટ. તો તેનો જવાબ આવશે ઓપ્શન ડી ફેસ પ્લેટ. પછીનો પ્રશ્ન, સોલિડ HSS કટર અને કાર્બાઇડ ઇન્સ્ટેડ ટૂથ કટરનો સામાન્ય રીતે મિલિંગ માટે ઉપયોગ થાય છે. HSS કટરના સંબંધમાં ઇન્સર્ટેડ ટૂથ કટરની અનુમતિપાત્ર કટિંગ સ્પીડ કેટલી હોય છે? ઓપ્શન એ બમણી, ઓપ્શન બી 5 થી 10 ગણી વધુ, ઓપ્શન સી ઓછી, ઓપ્શન ડી સમાન. તો તેનો જવાબ આવશે ઓપ્શન એ બમણી. પછીનો પ્રશ્ન, બે મોડ્યુલ એમ અને 60 mm પીચ ડાયામીટરના સિંગલ સ્ટાર્ટ વોર્મને મશીન કરવાનું છે. સ્પીડ રેશિયો 40:1 છે. વોર્મ કેટલો લાંબો કાપવો પડે છે? ઓપ્શન એ 21 mm, ઓપ્શન બી 14.6 mm, ઓપ્શન સી 29.3 mm, ઓપ્શન ડી 33.3 mm. તો તેનો જવાબ આવશે ઓપ્શન સી 29.3 mm. આની ગણતરી હું કોમેન્ટ કરી દઈશ, જોઈ લેજો. પછીનો પ્રશ્ન, ધાતુની તાણ શક્તિએ તાણયુક્ત ભાર હેઠળ ભંગાણનો પ્રતિકાર કરવાની તેની ક્ષમતા છે. ધાતુની તાણ શક્તિ ક્યાંમાં વ્યક્ત થાય છે? આનો જવાબ તમારે કોમેન્ટ કરવાનો છે. પછીનો પ્રશ્ન, ક્લાઇમ્બ મિલિંગ માટે મિલિંગ કટરની કઈ લાક્ષણિકતા સૌથી યોગ્ય છે? ઓપ્શન એ લેફ્ટ હેન્ડ કટિંગ, ઓપ્શન બી દાંત કાર્બાઇડ સામગ્રીના બનેલા હોય છે, ઓપ્શન સી મોટો ક્લિયરન્સ અને રેક એંગલ, ઓપ્શન ડી દાંત કટરની ધરી પર સીધા હોય છે. તો તેનો જવાબ આવશે ઓપ્શન સી મોટો ક્લિયરન્સ અને રેક એંગલ. પછીનો પ્રશ્ન, છત્રી દાંત અને 3 mm મોડ્યુલ ધરાવતા ગિયર વ્હીલનો પીચ ડાયામીટર કેટલો હોય છે? ઓપ્શન એ 12 mm, ઓપ્શન બી 75 mm, ઓપ્શન સી 80 mm, ઓપ્શન ડી 108 mm. તો તેનો જવાબ આવશે ઓપ્શન ડી 108 mm. ટ્રાન્સમિશન દરમિયાન થ્રેડના એક ફ્લેંક પર દબાણ આવે તેવા થ્રેડેડ પાર્ટ્સમાં નીચેનામાંથી કયું થ્રેડ ફોર્મ પ્રદાન કરવામાં આવે છે? ઓપ્શન એ વી થ્રેડ, ઓપ્શન બી સ્ક્વેર થ્રેડ, ઓપ્શન સી નકલ થ્રેડ, ઓપ્શન ડી બટ્રેસ થ્રેડ. તો તેનો જવાબ આવશે ઓપ્શન ડી બટ્રેસ થ્રેડ. પછીનો પ્રશ્ન, ડ્રીલ જીગમાં ઉપયોગમાં લેવાતી કઈ બુશ જુદા જુદા વ્યાસમાં કટિંગ ટૂલ્સને મંજૂરી આપે છે? ઓપ્શન એ પ્રેસ ફિટ બુશ, ઓપ્શન બી દૂર કરી શકાય તેવી બુશ એટલે કે સ્લીપ બુશ, ઓપ્શન સી ફિક્સ દૂર કરી શકાય તેવી બુશ, ઓપ્શન ડી લાઇનર બુશ. તો તેનો જવાબ આવશે ઓપ્શન બી દૂર કરી શકાય તેવી બુશ. પછીનો પ્રશ્ન, નીચેનામાંથી કયું સાધન ટર્નિંગ કરાઈ રહેલા ફોર્મના ચેકિંગ માટે શોપ ફ્લોર પર ઉપયોગમાં લેવાય છે? ઓપ્શન એ ટેમ્પલેટ, ઓપ્શન બી સ્નેપ ગેજ, ઓપ્શન સી ડાયલ ટેસ્ટ ઇન્ડિકેટર અને સ્લિપ ગેજ, ઓપ્શન ડી ટૂલ રૂમ માઇક્રોસ્કોપ. તો તેનો જવાબ આવશે ઓપ્શન બી સ્નેપ ગેજ. પછીનો પ્રશ્ન, જો 50 mm વ્યાસના સક્કસ સ્ટીલ શાફ્ટને સિલિન્ડ્રિકલ ગ્રાઇન્ડિંગ મશીન પર ફિનિશ ગ્રાઇન્ડ કરવાનું હોય અને વર્કપીસની ભલામણ કરેલ સપાટીની ગતિ 33 મીટર પ્રતિ મિનિટ હોય તો વર્કપીસના RPM કેટલા હોઈ શકે? ઓપ્શન એ 190, ઓપ્શન બી 150,
ઓપ્શન સી 210, ઓપ્શન ડી 250. તો તેનો જવાબ આવશે ઓપ્શન સી 210. પછીનો પ્રશ્ન, બોરિંગ ઓપરેશનમાં ટૂલ પોઇન્ટનું 1.5 mm ડિસ્પ્લેસમેન્ટ વ્યાસમાં કેટલો ફેરફાર કરશે? તો તેનો જવાબ આવશે ઓપ્શન સી 3 mm. પછીનો પ્રશ્ન, રેક મિલિંગ માટે આર્બર પર ગિયર કટરની સ્થિતિ કઈ છે? ઓપ્શન એ કોલમની નજીક, ઓપ્શન બી આર્બર સ્પોટની નજીક, ઓપ્શન સી મધ્યમાં, ઓપ્શન ડી આર્બર પર કોઈ પણ બિંદુએ. તો તેનો જવાબ છે ઓપ્શન બી આર્બર સપાટીની નજીક. પછીનો પ્રશ્ન, વિવિધ એલોય સ્ટીલ્સ બનાવવા માટે વિવિધ એલોઇંગ એલિમેન્ટ્સ ઉમેરવામાં આવે છે. HSS માટે નીચેનામાંથી કયા એલોઇંગ એલિમેન્ટ્સનું સંયોજન ઉપયોગમાં લેવાય છે? ઓપ્શન એ ક્રોમિયમ નિકલ અને મોલિબ્ડેનમ, ઓપ્શન બી નિકલ મોલિબ્ડેનમ અને સિલિકોન, ઓપ્શન સી ક્રોમિયમ વેનેડિયમ અને મેંગેનીઝ, ઓપ્શન ડી ક્રોમિયમ વેનેડિયમ અને ટંગસ્ટન. તો તેનો જવાબ છે ઓપ્શન ડી ક્રોમિયમ વેનેડિયમ અને ટંગસ્ટન. પછીનો પ્રશ્ન, મિલિંગમાં ફીડ રેટના એકમ માટે ક્યુ સાચું અભિવ્યક્તિ છે? તો તેનો જવાબ છે ઓપ્શન એ મીટર પ્રતિ મિનિટ. પછીનો પ્રશ્ન, યાંત્રિક રીતે ચાલતી રેમ સાથેના શેપિંગ મશીનમાં રેમની સ્પીડ સમાન નથી. ઓપ્શન એ કટિંગ સ્ટ્રોકની શરૂઆતમાં, ઓપ્શન બી કટિંગ સ્ટ્રોકની મધ્યમાં, ઓપ્શન સી રિટર્ન સ્ટ્રોકના અંતે, ઓપ્શન ડી રિટર્ન સ્ટ્રોકની મધ્યમાં. તો તેનો જવાબ આવશે ઓપ્શન ડી. પછીનો પ્રશ્ન, ઇન્ડેક્સિંગ હેડ મિકેનિઝમ કોની સાથે કામ કરે છે? ઓપ્શન એ રગ અને ગિયર, ઓપ્શન બી વોર્મ અને વોર્મ ગિયર, ઓપ્શન સી 2 હેલિકલ ગિયર, ઓપ્શન ડી 2 બેવલ ગિયર. તો તેનો જવાબ છે ઓપ્શન બી વોર્મ અને વોર્મ ગિયર. પછીનો પ્રશ્ન, ગિયર રેશિયોમાં ફેરફાર કર્યા વિના આડીથી ઊભી ગોળાકાર ગતિ બદલવા માટે કઈ ગિયર વ્યવસ્થાનો ઉપયોગ થાય છે? ઓપ્શન એ 2 સ્પુશ ગિયર, ઓપ્શન બી 2 હેલિકલ ગિયર, ઓપ્શન સી 2 બેવલ ગિયર, ઓપ્શન ડી વોર્મ અને વોર્મ ગિયર. તો તેનો જવાબ છે ઓપ્શન સી 2 બેવલ ગિયર. પછીનો પ્રશ્ન, ટર્નિંગ ટૂલના સંદર્ભમાં બિલ્ટ-અપ એજ શું છે? ઓપ્શન એ ટૂલ એજ પર એમ્બેડેડ જોબ મટીરિયલ, ઓપ્શન બી ટૂલ શેંક પર શોલ્ડર કરેલ કાર્બાઇડ બીટ, ઓપ્શન સી ઘસાયેલી કટિંગ ટૂલ એજને ફરીથી કન્ડિશન કરવાની પદ્ધતિ, ઓપ્શન ડી તેના પર ક્રેટરવાળી ટૂલ કટિંગ એજ. તો તેનો જવાબ છે ઓપ્શન સી ઘસાયેલી કટિંગ ટૂલ એજને ફરીથી કન્ડિશન કરવાની પદ્ધતિ. પછીનો પ્રશ્ન, BIS સ્ટાન્ડર્ડ મુજબ ચોક્કસ લંબાઈ માપન માટે સ્લિપ ગેજ 4 ગ્રેડમાં ઉપલબ્ધ છે. નીચેનામાંથી કયો ગ્રેડ ફક્ત સંદર્ભ માટે છે? ઓપ્શન એ 0 ગ્રેડ, ઓપ્શન બી 1 ગ્રેડ, ઓપ્શન સી 00 ગ્રેડ, ઓપ્શન ડી 11 ગ્રેડ. તો તેનો જવાબ છે ઓપ્શન સી 00 ગ્રેડ. પછીનો પ્રશ્ન, તમે સોફ્ટ મેટલ માટે ડ્રિલને કેવી રીતે ઓળખશો? તો તેનો જવાબ આવશે ઓપ્શન એ મોટો હેલિક્સ એંગલ દ્વારા. પછીનો પ્રશ્ન, ગ્રાઇન્ડિંગ વ્હીલનું ડ્રેસિંગ અને ટર્નિંગ શું છે? ઓપ્શન એ બરાબર સમાન ઓપરેશન, ઓપ્શન બી સમાન સાધન સાથે કરવામાં આવે, ઓપ્શન સી ફક્ત બ્રશર ગ્રાઇન્ડિંગ વ્હીલ્સ માટે કરવામાં આવે છે, ઓપ્શન ડી ફક્ત ફોર્મ ગ્રાઇન્ડિંગ માટે. તો તેનો જવાબ છે ઓપ્શન બી સમાન સાધન સાથે કરવામાં આવે. મિત્રો, અહીંથી આપણો વિડીયો પૂરો થાય છે. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો આવા વિડીયો જોવા માટે. જય હિન્દ, જય ભારત.